લાયો મલ્હાર સારી સ્ક્રિપ્ટ લાયો. કોઈ ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે આખો શ્રાવણ મહિનો ઉપવાસ કર્યો છે કે શું? આમ ઉપરા ઉપર બે એકાએક આમ સારા મૂવી કેમ આવવા માંડ્યા? પેલા આવ્યું ઇન્ટરવ્યુ અને હવે આ લોચા લાપસી, મતલબ આમ દાદ દેવી પડે. ને સૌથી પહેલા તો સ્ક્રિપ્ટ રાઇટર માટે દિલથી તાલીઓ અને પછી ડિરેક્ટરને ખરેખર સલામ. સચિન બ્રહ્મભટ્ટ, શું ડિરેક્શન કર્યું છે તમે? મતલબ આટલી અઘરી કહાનીને સ્ક્રીન પર ઉતારવી, ખરેખર દાદ દેવી પડે એમ. અને ખરેખર આ મૂવીને 4 ચાંદ તો ત્યારે લાગ્યા જ્યારે મલ્હાર ઠાકર એકદમ ડિફરન્ટ રોલમાં દેખાયા. ઘણા લાંબા સમય પછી મલ્હારે ઘીસીપીટી લવ સ્ટોરી અને કોમેડીવાળા કન્સેપ્ટમાંથી બહાર આવીને સસ્પેન્સ અને કોમેડીવાળા કન્સેપ્ટમાં આવ્યા છે. આ મૂવીની એક સેકન્ડ તમને પોતાનાથી જોડેલી રાખશે. જો સ્પેશિયલી મેં ગુજરાતી ઇન્ડસ્ટ્રી પાસેથી આટલું બધું એક્સપેક્ટ ન કર્યું હોય એટલે મને તો જોઈને ખરેખર શોક લાગ્યો જ. તમને લાગશે, આઈ એમ શ્યોર, એમ કે ટ્વિસ્ટ પર ટર્ન્સ અને ટર્ન્સ પર ટ્વિસ્ટ તમારી રાહ જોતા જશે. મૂવીની મજા ત્યારે જ આવે જ્યારે આખી મૂવી એકદમ સસ્પેન્સમાં જતી હોય. આગળ શું થવાનું છે એ એકદમ અનએક્સપેક્ટેડ હોય અને લોચા લાપસી આ જેનરનું એકદમ શ્રેષ્ઠ ઉદાહરણ છે. એકચ્યુઅલી આ મૂવી છે ને એના બધા શોઝ હાઉસફુલ ડિઝર્વ કરે છે. સ્ટોરી વિશે વાત નહીં કરું કેમ કે 2.5 કલાક જતી રહેશે તમને એક્સપ્લેન કરવામાં. બેટર તમે મૂવી જોઈ આવો. પણ હજુ એકવાર કહીશ કે આ મૂવી પોતાના બધા શોઝ હાઉસફુલ ડિઝર્વ કરે જ છે. બધા એક્ટર્સે પોતાનું કેરેક્ટર એકદમ બખૂબી નિભાવ્યું છે. સ્પેશિયલી મલ્હાર અને ચેતન ધનાનીનું કામ પર્સનલી મને પસંદ પડ્યું. ચેતન ધનાનીના ડાયલોગ્સ થોડા એક્સ્ટ્રા લાગ્યા બટ નિગ્લેજેબલ છે કેમ કે મલ્હારની ડાયલોગ ડિલિવરીએ બધું કવર કરી લીધું. તમને ખબર નથી કે આગળ શું થવાનું છે અને એવા ટાઈમે જો તમને કોમેડી આપી દેવામાં આવે તો તમારા માઇન્ડને કમ્પલસરી ઇમોશન્સનું રોલર કોસ્ટર ફેસ કરવું જ પડે. અને આ સાયકોલોજીનો અહીં આ મૂવીમાં પૂરેપૂરો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મૂવીમાં સોંગ એક પણ નથી બટ છતાંય મૂવી એકદમ પરફેક્ટ છે. પ્લસ બીજીએમ ઉપર પ્રોપરલી ધ્યાન રાખવામાં આવેલું છે. સ્ક્રિપ્ટ, કાસ્ટ, બજેટ, ડિરેક્શન, બીજીએમ બધું સારું છે તો રેટિંગ પણ સારા મળશે. સો હું આ મૂવીને 4.5 સ્ટાર આપવા માંગીશ. ગુજરાતી ઇન્ડસ્ટ્રી હજુ આવા મૂવીઝ ડિઝર્વ કરે છે અને આવા મૂવીઝને એકદમ સપોર્ટ કરવાની જવાબદારી માત્ર આજની યંગ જનરેશનની છે. તો અત્યારે જ ટિકિટ બુક કરાવો અને અત્યારે આ મૂવી જોઈને આવો. બીજી વાત, મને એવું લાગે છે કે વશની જેમ બોલિવૂડ આ મૂવીની પણ રીમેક બનાવશે અને પછી કહેતા નહીં કે મેં તમને કીધું નહોતું. હેવ અ નાઇસ ડે, ટેક કેર.